હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે. હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનો એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન તક જોજો, જરા બી સ્કીમ કરતા નહીં. તો હાલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા હો છે બહુ ટ્રેન્ડમાં ચાલે છે, તો એટલા માટે આપણે એડિટ કરીને તમને બતાવવાના છે. તો આપણે 5 મિનિટની અંદર તમે એડિટ કરી લેશો ખુદનો વિડીયો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણે ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો ચાલીએ જાય મોબાઈલની સ્ક્રીન પર આપણે બધા મટીરિયલ આપેલા છે ટેલિગ્રામમાં, જોઈન કરી લેજો. સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવું રહેશે? સૌથી પહેલાં તમારે પેપરની ખાસ જરૂર પડશે. તમારે પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો તમારે ડાઉનલોડ કરેલું હોય તો આપણે ઓપન કરી લેવાનું રહેશે, બરાબર. તો આમાં આપણે થોડુંક લોડિંગ લેશે, બરાબર. તો તમારે ઓપન થયા બાદ શું કરવું રહેશે? એવી રીતે તમારે હેડ આવશે, બરાબર. હેડને તમારે કેન્સલ આપણે અહીંથી કરવાનું રહેશે, બરાબર. તો અહીંથી કેન્સલ કર્યા બાદ શું કરવું રહેશે? અહીંથી આપણે ચાલુ કરી લેવાનું રહેશે, બરાબર. તો આપણે વચ્ચે બચો એટલે ચાલુ થઈ જશે. આવી રીતે તમારે ચાલુ થઈ જશે, બરાબર. આવી રીતે તમારે એડ ફરી વાર આવી જશે, બરાબર. તો એ આપણે અહીંયા કંઈ કરવાની જરૂર નથી. હવે આપણે સીધું આ જવાનું રહેશે કેપ્ટનની અંદર. તો આપણે કેપ્ટનની લિંક હોતાને આપેલી છે ટેલિગ્રામે, આમાંથી તમે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો અહીંથી આપણે ન્યૂ વિડીયો લખેલું છે તો તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. અહીંથી તમારે ખુદનો પહેલાં ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. તો આપણે ફટાફટ આપણે ફોટો લઈ લઈએ. જો આ રીતે તમારે ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. તો અહીંયા તમારે દબાવવાનું રહેશે. અહીંથી આપણે ઓપન થઈ જશે, બરાબર. અહીંયા તમે એમાં સાઇઝ આપણે રાખવો હોય મોટી, તો એના માટે આપણે શું કરવું રહેશે? અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આપણે સાઇઝ તો બદલશે નહીં, એના માટે આપણે આ ફોટો ડિલીટ કરવું પડશે, બરાબર. તો આપણે ફરી વાર કટ કરી દેવાનું રહેશે. અહીંથી આપણે ન્યૂ વિડીયો લખેલું છે આપણે અહીંયા દબાવશો, બરાબર. તો તમારે એકવારની સાઇઝ આપણે માપી લેવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંથી નો હોળનો રાખેલો છો ફોટો તમે જોઈ શકો છો. આવી રીતે તમારે નો હોળનો ફોટો બનાવી લેવાનો રહેશે, બરાબર. તો એ આપણે અહીંથી જે આપણે ફોટો લીધેલો એની ફોટો ફરી વાર લઈ લેવાનો રહેશે, બરાબર. જો આ રીતે તો અહીંયા ઓકે મારશો, બરાબર. તો હવે આપણે એની સાઇઝ બરાબર થઈ જશે. હવે આપણે એમાં કંઈ કરવાની જરૂર નથી, બરાબર. હવે આપણે એને ઝૂમ કરવાનું રહેશે આવી રીતે. તો થઈ ગઈ આપણે સાઇઝ મોટી. તો આવી રીતે તમે સેટિંગ હોતન કરી શકો છો આમાં. હવે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે એને કટ કરતું ચાલશે, બરાબર. અહીંથી આપણે ડિલીટ કરી દઈએ નહીં. તો ડિલીટ માર્યા બાદ શું કરવું રહેશે? અહીંથી તમારે સોંગ લેવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો તમારી પાસે સોંગ હોય તો આપણે અહીંયા સોંગમાં દબાવવાનું રહેશે, બરાબર. તમારી પાસે વિડીયો હોય તો આપણે ફાઇલમાં દબાવવાનું રહેશે. તો આપણી પાસે વિડીયો છે, તો આવી રીતે તમારો સોંગ બની જશે. આવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એને બીટ પાડવા માટે આપણે શું કરવાનું રહેશે? અહીંથી તો આપણે સોંગને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંથી તમને ઝાઝા ઓપ્શન જે જોવા મળશે તો આપણે આ બીટનો ઓપ્શન છે આપણે અહીંયા દબાવવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંયા દબાવશો તો તમારે શું કરવાનું રહેશે? અહીંથી આપણે સિમ્પલ માટે આપણે અહીંયા ચાલુ કરી દેવાનું રહેશે, બરાબર. આમાં બીટ ખરકા ન પડતા તો આપણે ખુદ પાડી લેવાનો રહેશે, બરાબર. એ કેવી રીતે પાડવાની તમે એન તક દે જોજો એટલે ખબર પડી જાય, બરાબર. કઈ રીતે તમારે બીટ પડી જશે, બરાબર. હવે તમારે ખુદનો બીટ પાડવો હોય ને તો આપણે શું કરવાનું રહેશે? અહીંથી તમારે એક કોઈ બી અહીંથી સાઈડમાં આપણે રાખીને આપણે અહીંયા તમે જે દબાશો એટલે ખુદ બીટ પડી જશે આવી રીતે, બરાબર. આમાં અમુક બીટ ખરકા પડ્યા હોય તો અમુક નો ખરકા પડ્યા હોય, બરાબર. તો આ રીતે તમારે જોઈ લેવાનું રહેશે ખરખું, બરાબર. અહીંથી આપણે બીટ આવી રીતે તમે જોઈ શકો છો. આટલું કરવાનું રહેશે, બરાબર. તો હાલમાં તો આપણે અહીંથી સેટિંગ કરેલી ફટાફટ, જાજો ટાઈમ વેસ્ટ ના કરી. જો આટલું સેટિંગ કર્યા બાદ શું કરવાનું રહેશે? હવે તમારો ખુદનો ફોટો આપણે સોંગ બરાબર કરી લેવાનો રહેશે, બરાબર. તો અહીંયા આપણે ફોટાને સિલેક્ટ કરીશું તો આવી રીતે આપણે ખેંચી લેવાનું રહેશે સોંગ બરાબર, બરાબર. જ્યાં આપણે સોંગ હોય ત્યાં સુધી રાખવાનું રહેશે, બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી ફાલતુનો ભાગ તમારે અહીંયા બસ દબાણ પછી આપણે કટ કરી દેવાનું રહેશે. અહીંથી આપણે ડિલીટ મારી દઈશું, બરાબર. આવી રીતે અહીં તમારે ઠેઠ આ બાજુ આવી જવાનું રહેશે, બરાબર. હાલમાં તમે અહીં બીટના હિસાબથી આપણે ફોટો કટ કરી લઈએ, બરાબર. આવી રીતે તો તમારે અહીંયા દબાવવાનું રહેશે. તમને એકવાર ફરીવાર આપણે બતાવી દઈએ. તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો ફોટો કટ થશે. તો અહીંથી તમે જોઈ શકો છો. અહીંથી આપણે
તો આટલો આપણે અહીંથી કટ થશે બરાબર. તો અહીંથી આપણે એટલું કટ કરી દઈએ. તો અહીંયા આપણે આ રીતે કટ કરી લેવાનું રહેશે બરાબર. એ રીતે તમારી બીટના હિસાબથી કટ કરી દેવાનો રહેશે બરાબર. તો હાલમાં આપણે એ રીતે ફટાફટ આપણે કટ કરી દઈશું. જો ટાઈમ વેસ્ટ ના કરીએ એના માટે બરાબર. એ રીતે તમારે ઠેઠા સુધી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે બરાબર. તો અહીંથી આપણે થોડુંક ઝૂમ કરી લઈએ એટલે જાજી ખબર એમાં. હવે તમારામાં સિમ્પલ માટે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે પહેલાં તો આપણે આ ઇફેક્ટ નાખી દેવાની રહેશે બરાબર. હાલમાં તમને બતાવી દઈએ આપણે થોડુંક નાનું કરી. તો અહીંથી આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે, પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. તો તમારે ઇફેક્ટ જોવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. જો અહીંથી જ તમને ટ્રેન્ડિંગમાં આપણે ઇફેક્ટો ન મળશે બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા જવાનું રહેશે. તો તમારે આ ઓપ્શન આવવાનું રહેશે બરાબર. તો એ તમારે નીચે આવશો તો તમને એ ઇફેક્ટ જોવા મળશે બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો, આવી રીતે તમને ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો એની ઇફેક્ટને આપણે લઈ લેવાનું રહેશે આવી રીતે બરાબર. આવી તમે જોઈ શકો છો આવી રીતે. જ્યાં આપણે આ ઇફેક્ટ છે અહીંયા આપણે મૂકી દેવાનું રહેશે બરાબર. તો આપણે ફટાફટ આપણે સોંગ સાંભળીને આપણે મૂકી દઈએ. તો આપણે અહીંયા છે બરાબર. આવી રીતે ફરી વાર આપણે એની ઇફેક્ટ લઈ લેવાનું રહેશે આવી રીતે બરાબર. તો એક આપણી ઇફેક્ટ અહીંયા આવશે બરાબર. તો આપણે ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ, કારણ કે જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ એના માટે. તો ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ. એ આપણે ઇફેક્ટ નાખ્યા બાદ શું કરવું છે, હવે આપણે બીજી એક ઇફેક્ટ નાખવાની રહેશે બરાબર. તો અહીંથી આપણે સોંગ સાંભળી લેવાનું રહેશે. રીતે આપણે આ સોંગ હવે આપણે આ ઇફેક્ટ નાખવાની છે બરાબર. જો આવડી આ. તો એના માટે આપણે હવે અહીંયા આપણે નથી દબાવવાનું બરાબર. હવે આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. તો અહીંયા દબાવશો તો આપણે આવી રીતે તમને ફર્સ્ટ નંબર પર આપણે બીજા ત્રીજા નંબર પર મળી જશે આવી રીતે બરાબર. આવી રીતે હવે તમે જોઈ શકો છો આવી રીતે. તો આપણે અહીંયા નાખવાનું રહેશે બરાબર આવી રીતે. તો આવી રીતે આપણે ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ. તો આમાં તો આપણે બધી ઇફેક્ટ નાખી ગઈ. હવે આપણે અહીંયા સિમ્પલ માટે એક આપણે ઇફેક્ટ મૂકેલી છે બરાબર, એમાં નાખવાનું રહેશે. અહીંથી આપણે આ ફોટામાં ઇફેક્ટ નાખવાની છે બરાબર. આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. તો પછી આપણે અહીંયા દબાવશું બરાબર. એ રીતે તમારી ઇફેક્ટ ગોતી લેવાનું રહેશે બરાબર આવી રીતે. આવી રીતે તમારે સેટિંગ કરી લેવાનું રહેશે બરાબર. તો હાલમાં આપણે ફટાફટ સેટિંગ કરી લીધું. હવે તમારે આમાં તો અહીંથી આપણે બીજી ઇફેક્ટ નાખવાનું રહેશે બરાબર. તો એના માટે આપણે અહીંયા દબાવશું. તો અહીંથી તમારે ઇફેક્ટ જે જોતી હોય તમારે અહીંથી ફરી વાર લઈ લેવાનું રહેશે બરાબર. તો એના માટે આપણે શું કરવાનું રહેશે, આપણે ટ્રેન્ડિંગમાં જવાનું રહેશે બરાબર. આપણે શું કરવાનું રહેશે, આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર. આવી રીતે તમે જોઈ શકો આવી રીતે. તો એના માટે આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. અહીંથી આપણે અહીંયા દબાવવાનું રહેશે. આપણે ત્રીજા નંબર પર દબાવી દેવાનું રહેશે બરાબર. તો આપણે આ ઇફેક્ટ લઈ જોઈએ આવી રીતે. તો અહીંયા સુધી તમારે ઇફેક્ટ નાખી લેવાનું રહેશે બરાબર. તો આપણે એના ફોટા સુધી ઇફેક્ટ નાખવાની રહેશે જો અહીંયા સુધી બરાબર. તો આપણે ફટાફટ એની ઇફેક્ટ નાખી દેવી છે, ટાઈમ વેસ્ટ ના કરી. તો આપણે એના ફોટામાં બાકી છે બરાબર. તો અહીંથી આપણે ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ આવી રીતે. આના ફોટામાં આપણે ઇફેક્ટ નાખવાની રહેશે બરાબર. તો આપણે અહીંયા દબાવશું. તો અહીંથી તમારે શું કરવું રહેશે, અહીંથી તમારે એક ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. જો તમારે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર આવી રીતે. તમે જોઈ શકો છો અહીંથી આવી રીતે. તો આપણે આ ફટાફટ આપણે આના ઇફેક્ટ નાખી દીધા છે, ટાઈમ વેસ્ટ ના કરીએ. તો આપણે અહીંયા સુધી નાખવાનું છે, તમને બતાવી દઈએ. આપણે સોંગને સિલેક્ટ કરવું પડશે બરાબર. તો આપણે ખબર પડી જશે આમાં. અહીંયા સુધી આપણે નાખવાનું છે બરાબર. અહીંથી આપણે બીટ પાછા ચાલુ થઈ જશે. તો આપણે ફટાફટ અહીંયા સુધી નાખી જઈએ. હવે આપણે અહીંથી ફટીની એકને એક ઇફેક્ટ આપણે નાખવાનું છે બરાબર. તો
તો એના માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે આ ઇફેક્ટ લેવાની રહેશે, બરાબર. તો આના ઠેઠ સુધી આપણે ઠેઠા આવી રીતે ઇફેક્ટ નાખી દેવાનું રહેશે, બરાબર. તો આપણે ફટાફટ આપણે ઇફેક્ટ એની નાખી દઈએ, જાજો ટાઈમ વેસ્ટ ના કરી. તો આપણે અહીંથી ચાલુ થશે. જો અહીંથી આપણે ચાલુ થશે, બરાબર. તો આપણે એના ફોટામાં નાખી દઈએ. તો આપણે ફટાફટ આપણા ઇફેક્ટ નાખી દઈએ, જાજો ટાઈમ વેસ્ટ ના કરી. તો તમારે આ ઇફેક્ટ નાખવાની રહેશે, બરાબર. તો આવી રીતે તમારે ઠેઠા આપણે ઇફેક્ટ નાખી દીધી. હવે આપણે થોડાક ફોટા બાકી છે, એમાં આપણે બીજી ઇફેક્ટ નાખવાની છે, બરાબર. ફરીવાર આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે એક ઇફેક્ટ લેવાની રહેશે, બરાબર. તો આપણે 1 નંબરની ઇફેક્ટ લઈ લેવાનું રહેશે, બરાબર. તો આપણે એના બધા ફોટામાં આપણે એની ઇફેક્ટ યુઝ કરવાની રહેશે, બરાબર. આવી રીતે નકર તમે બીજી હોતની ઇફેક્ટ નાખી શકો છો, બરાબર. તો આપણે ફટાફટ એની ઇફેક્ટ નાખી દઈએ, જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ. હવે આપણે બધી ઇફેક્ટ નખાઈ ગઈ, બરાબર. હવે આપણે શું કરવું રહેશે, અહીંથી આપણે બ્લર મૂકવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો હવે તમારે ડાઉનલોડ કરવા માટે આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો આજનો વિડીયો આપણે જરા બી પસંદ આવે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક હોતન કરી નાખજો. તો ફરી વિડીયો પસંદ મળશું.